આપણે એક દિવસ યુટ્યુબમાં પૈસા કમાઈશું ને લાવીશું. પહેલે તો ફોર્ચ્યુનર લાવવાની, અત્યારે હવે જ વાત કરવાની, એટલે સપનો હે ને જલ્દી સાકાર થાય. હાય ગાઈસ, કેમ છો? બહુ દારે વ્લોગ આવી રહ્યો છે આપણો. આ છે આપણા કાળુભાઈ કે મને ચાલો તો ગાડી બધા ક્રિકેટ રમે છે. અમારા ક્રિકેટનું ગ્રાઉન્ડ છે અને અહીંયા અમારો કાળુભાઈનું ઘર આવેલું છે. અહીંયા કેસે કયું ગામ? બિલાસિયાનું ઇન્દિરાનગર ને એનું ક્યાં નવું બનાવ્યું આમ ફૂલજીપુરા છે બરાબર. આ હા ને એ કલાકારનું ઘર જોઈ લો ખાલી. તો બુઆજીનું ડાલું પડ્યું હોય એ રહ્યું બુઆજીનું ઘર. કારુભાઈએ હમણાં નવું મકાન બનાવ્યું છે બરોબર ને કારુભાઈ? અહીંયા ગાડી આપણે ખાવાની વાનગીઓ બનાવવાના અને વ્લોગ ચાલુ કરવાના છે. એટલે મને તો બતાવ, હું આવ્યો જો. મારું નામ કૌશિક ઝાલા અને આજથી આપણે બ્લોગ ચાલુ કરીએ બરાબર. તો ડેલી બ્લોગ ચાલુ કરવાના છે અને રોજ આવતા રહે બ્લોગ બરાબર. ત્યાં નંદન બાગ આવેલું હા જો ખાલી, એમની તો વાત ના થાય. બધી અમીરો પાર્ટી. આપણે એક દિવસ યુટ્યુબમાં પૈસા કમાઈશું ને લાવીશું. પહેલે તો ફોર્ચ્યુનર લાવવાની, અત્યારે હવે જ વાત કરવાની, એટલે સપનો હે ને જલ્દી સાકાર થાય. તો ગાઈસ બન્યા રહો અમારા બ્લોગમાં. તો કાલે મળ્યા હતા. આજે એવું ઝાડ, આ ઝાડનું નામ શું કોમેન્ટ કરો, મને નહીં આવડતું બરાબર. કોમેન્ટ કરો. અમારું ગોમ એટલે જોનભાઈ આવ્યા છે એક્ટિવાવાળા. ચલો પહેલાં તો રાખી હતું પણ અહીંયા ગાડી હા બહુ ખરાબ પેલું એરિયા, એટલે અહીં ચોખ્ખું હોય ને એટલે અહીં ચાલે ખાવાનું બનાવવાનું. જોઈએ તો કોમેન્ટ કરો આજે. તો કાલે ખાવાનું શું બનાવીએ? વઘારેલી ખીચડી ચાલુ કરીએ કે પાસ્તા ચાલુ કરીએ કે મેગી ચાલુ કરીએ? આ ત્રણ આપ્યું, ત્રણ વસ્તુ આવડે છે આપણને. તમે કોમેન્ટ કરો પછી બનાવીએ આપણે બરાબર. જય શ્રી રામ. આટલે બ્લોગ એન્ડ.